सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। મંગલાચરણના શ્લોકો બોલી લઈએ. તપઃ પ્રભાવાદ્દેવ પ્રસાદાચ્ચ બ્રહ્મ શ્વેતાશ્વતરોऽથ વિદ્વાન અત્યાશ્રમિભ્યઃ પરમં પવિત્રમ પ્રોવાચ સમ્યગ્ ઋષિ સંગજુષ્ટમ વેદાંતે પરમં ગુહ્યમ પુરાકલ્પે પ્રચોદિતમ ના પ્રશાંતાય દાતવ્યમ ના પુત્રાય શિષ્યાય વા પુનઃ યસ્ય દેવે પરા ભક્તિઃ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. તો આ પ્રમાણે શ્વેતાશ્વતર ઋષિ એ આ ઉપનિષદના પ્રવક્તા છે, પ્રવચનકર્તા છે, અથવા તો મંત્રદ્રષ્ટા ઋષિ છે. શ્વેતાશ્વતર, શ્વેત અને અશ્વતર એવો અર્થ કરેલો છે. શ્વેત એટલે કે જે શુદ્ધ, સાત્વિક અને પવિત્ર છે. બ્રહ્મવિદ્યા એ અજ્ઞાન નિવૃત્તિ કરનારી છે. તો અજ્ઞાન નિવૃત્તિ માટે જે પ્રકારનું જે પ્રકારની યોગ્યતા જોઈએ એવું શ્વેતાશ્વતર ઋષિમાં છે. અજ્ઞાન નિવૃત્તિ માટેની યોગ્યતા છે અને શક્તિમતા છે. અને અશ્વતર એટલે કે ઘોડા જેવી ચપળતા, ગતિશીલતા અને એ પ્રમાણે શિષ્યના અજ્ઞાન નિવૃત્તિ માટેનો સંકલ્પ હોવો જોઈએ, એના માટે પ્રયત્ન થવો જોઈએ. તો આવું બધું શ્વેતાશ્વતર ઋષિમાં છે. તપઃ પ્રભાવાદ વગેરે મંગલાચરણના શ્લોકો છે, એનો આપણે અર્થ સમજ્યા હતા. આનું સંબંધ ભાષ્ય ઘણું લાંબુ છે શ્વેતાશ્વતર ઋષિનું, ઉપનિષદનું. એટલે શ્વેત એટલે પવિત્રતા અને શુદ્ધિનું પ્રતીક છે. અશ્વતર એટલે અતિશય શક્તિમત્તા અને ગતિશીલતા. અને કારણ કે આ શ્વેતાશ્વતર ઉપનિષદ, શ્વેતના મંત્રો શ્વેતાશ્વતર ઋષિને સૂર્ય પાસેથી, સૂર્ય ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલા છે. એટલે સૂર્ય પાસેથી મેળવેલી વિદ્યા અત્યંત ગતિશીલ અને તેજસ્વી હોય છે. એ પણ પ્રસિદ્ધ છે. 6 અધ્યાય છે, 113 મંત્રો છે. એટલે દરેકે દરેક અધ્યાયનું જે શીર્ષક છે એ વિષય વસ્તુની પ્રધાનતા એ આવી રીતે એનું સમજાવવામાં આવેલું છે. યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ, બહુ જ પ્રસિદ્ધ અને બહુ સુંદર મંત્ર છે. વેદાંત શાસ્ત્ર ભણીએ, એનો અર્થ પણ સમજીએ, છતાં એને બ્રહ્મ વિદ્યા નથી કીધી. વેદાંત શાસ્ત્ર, ઉપનિષદો, ગ્રંથો, પ્રસ્થાનત્રયી ભાષ્ય, આનંદગીરી વગેરે બધા આપણે ભણીએ તો એને એટલે બ્રહ્મ વિદ્યા આપણને પ્રાપ્ત થાય એવું નથી. બ્રહ્મ વિદ્યા કોને કીધી છે? એટલે શબ્દોનો વાચ્યાર્થ પરમાત્મા નથી. પરમાત્મા તત્વ કોઈ શબ્દોનો વાચ્યાર્થ નથી, પરંતુ શ્રદ્ધા અને ભક્તિવાળા હૃદયમાં પ્રગટ થયેલો તાત્પર્યાર્થ છે. એ પરમાત્મા કોઈક શ્રદ્ધા અને ભક્તિવાળું જે હૃદય છે એવા હૃદયમાં પ્રગટ થયેલો તાત્પર્ય અર્થ છે. જો તાત્પર્ય અર્થ એટલે વાચ્ય ડાયરેક્ટ મિનિંગ નથી, ઇમ્પ્લાઇડ મિનિંગ છે, ટાર્ગેટેડ મિનિંગ છે પરમાત્મા.
એ અમુક પ્રકારની યોગ્યતા ધરાવતા હૃદયમાં પરમાત્મા તત્વ સ્વયં સ્ફુરે છે. એટલે પરમાત્મા તત્વનું જ્ઞાન કે પ્રાપ્તિ એ આપણા કોઈ પ્રયત્ન, કર્મ, સાધના, ઉપાસનાનું ફળ નથી. પરમાત્મા તત્વ પોતે પ્રગટ થનારું છે. એટલે વૃત્તિ કરે છે શું? બ્રહ્માકાર વૃત્તિ વગેરે. બ્રહ્માકાર વૃત્તિ પરમાત્મા તત્વ આડેના અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. વૃત્તિનો રોલ અજ્ઞાન નિવૃત્તિ છે. અજ્ઞાન નિવૃત્તિ થાય, પરમાત્મા તત્વ પોતે પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ, અવિદ્યા નિવૃત્તિ એ પરમાત્માનું નામ છે. પરમાત્માનું બીજું નામ શું છે? જેમ રામ, કૃષ્ણ, શંકર પરમાત્માના નામ છે, એવી જ રીતે અવિદ્યા નિવૃત્તિ એ પણ પરમાત્માનું નામ છે. નિવૃત્તિરાત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિત. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી બહુ સુંદર રીતે આ વસ્તુને સમજાવે છે. જ્ઞાત ઉપલક્ષ પરમાત્મા તત્વ શું છે? તો નિવૃત્તિ મોહસ્ય નિવૃત્તિ જ્ઞાતત્વેન. જેવી રીતે મોહ કે અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે પરમાત્મા જણાયા રૂપે ઉપલક્ષિત થાય છે. જાણે કે ઉપચાર થાય છે કે પરમાત્માનું જ્ઞાન થયું. નિવૃત્તિરાત્મા, નિવૃત્તિ આત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિત. એટલે ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે એ પ્રમાણે ટાર્ગેટેડ મિનિંગ. ઉપલક્ષણ કહો, તટસ્થ લક્ષણ કહો, કે અવિદ્યા નિવૃત્તિ દ્વારા પરમાત્મા તત્વની ઓળખ થાય છે કે હા, આ પરમાત્મા તત્વ છે જે આટલું જ સાક્ષાત અપરોક્ષ હતું, સતત અનુભવનો વિષય હતું, અને અત્યાર સુધી મારી એના ઉપર દ્રષ્ટિ નથી પડી. પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કેવો હોય છે? જેને સતત આપણે અનુભવી રહ્યા છીએ, છતાં પણ વૃત્તિ ઉત્પન્ન નથી થતી અથવા તો દ્રષ્ટિ નથી પડતી. સૂર્ય ક્યાં છે? સૂર્યનો અનુભવ સતત થઈ રહ્યો છે. પછી કોઈ કહે કે આ સૂર્ય છે, ત્યારે શું થાય છે? આપણું જે સૂર્યની ઓળખ નથી, તો એમાં આપણની ઓળખ થાય છે કે જે પરમાત્મા તત્વ આટલું સ્પષ્ટતયા પ્રકાશી જ રહ્યું હતું, એના ઉપરની દ્રષ્ટિ આપણને ગ્રંથો વગેરે આપે છે. તો દ્રષ્ટિ મેળવવા માટે જ આ ગ્રંથોનો અભ્યાસ છે. તો પરમાત્મા તત્વની દ્રષ્ટિ ક્યારે થાય? જ્યારે અન્ય અનાત્મ ઉપાધિ કે જગતના વિષયોમાંથી આપણી પૂરેપૂરી અંતર્મુખ થયેલી દૃષ્ટિ હોય. એટલા માટે વૈરાગ્ય વગેરેનું પણ ખૂબ જ મહત્ત્વ છે. એ શ્રુતિ એટલે પ્રમાણની થોડીક ચર્ચા છે અહીંયા. જેમ કે આપણે વિચાર કર્યો તો પહેલાં, વ્રજભૂમિમાં ગોપીઓ આવી રીતે જાય છે પાણી ભરવા માટે કૂવા વગેરેમાં, યમુના વગેરે. તો ત્યાં સંન્યાસીઓ બધા આજુબાજુ થોડીક બ્રહ્મચર્ચા કરતા હોય છે કે બ્રહ્મ શું છે, બ્રહ્મ તત્વનું સ્વરૂપ શું છે, બ્રહ્મનો સ્વભાવ શું છે, બ્રહ્મનું લક્ષણ શું છે. આવા પનિયારી ગોપીઓ બધી આવી રીતે કૂવામાંથી પાણી આમ ખેંચતી હોય છે. એ લોકોને આમ એવું થાય છે કે આ શું આ વ્રજમાં વળી આ બ્રહ્મની ચર્ચા કરે છે, આ બ્રહ્મ આપણા કનૈયાનો સાળો છે કંઈ? એટલે આવું ગોપીઓ કહે છે. એટલે ઋષિમુનિઓ ચર્ચા કરતા હોય છે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ શું છે. તો સુરેશ્વરાચાર્યજીએ સ્વરૂપ લક્ષણ આપ્યું છે, પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ. આવી વ્રજભૂમિમાં આવી બધી ચર્ચા થતી હોય એટલે ગોપીઓને પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ. હવે વ્રજભૂમિમાં આવી બધી કનૈયા સિવાયની બ્રહ્મની ચર્ચા વળી ક્યાંથી થઈ? એટલે ગોપીઓ કહે છે આ બ્રહ્મ શું આપણા કનૈયાનો સાળો છે? એટલે એવી રીતે ત્યાં કહે છે. ઋષિમુનિઓ શું ચર્ચા કરતા હતા? બ્રહ્મ તત્વનું લક્ષણ શું છે? કે પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ. પરિચ્છેદ હું એટલા માટે કહું, બ્રહ્મ વિદ્યા અહીંયા શ્વેતાશ્વતર ઉપનિષદમાં 6 અધ્યાયોમાં એક ક્રમિક વિચારણા રૂપે એનું અનફોલ્ડમેન્ટ થયેલું છે. એટલે બ્રહ્મ વિદ્યા, તો બ્રહ્મ શબ્દને ટેકનિકલી જે બ્રહ્મનિષ્ઠ આચાર્યો છે એ કઈ રીતે એનું લક્ષણ કહે છે. એમ કાગડો એટલે કા કા કરે એ પક્ષીને કાગડો કહેવાય? ના ભાઈ, એવું નહીં. તો કા તો ઘણા બધા કરતા હોય. તો એક પ્રોપર જે લક્ષણ હોવું જોઈએ. તો પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ. તો સંપૂર્ણ પરિચ્છિન્નતાઓ. બ્રહ્મ એટલે શું? અત્યંત વિશાળ કે નિરતિશય મહાન છે, નિરતિશય વ્યાપક છે, એને બ્રહ્મ કહેવાય. બ્રૂહી વૃદ્ધૌ ધાતુ ઉપરથી બનેલું હોય છે આ શબ્દ. એટલે
એમાં બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું કે જેમાં પરિચ્છિન્નતા એટલે સીમિતતા, લિમિટેડનેસ, કે જે લિમિટેડનેસના આઈડિયાથી, લિમિટેડનેસની એક પ્રકારની જે કોન્સેપ્ટ હોય એનાથી એ અત્યંત અતીત છે. એમાં પરિચ્છિન્નતા સાથે બ્રહ્મને નાહવા નીચોવાનો સંબંધ નથી. એટલે સંપૂર્ણ પરિચ્છિન્નતાઓનો અભાવ જ્યાં છે એવું ન કહી શકાય બ્રહ્મને. પરિચ્છિન્નતા એટલે સીમિતતા, લિમિટેડનેસ, ક્વોલિફિકેશન, એટ્રીબ્યુટ વગેરે, તો એ જ્યાં નથી તે તો સુષુપ્તિમાં પણ નથી. એટલે બધી જ વિશેષતાઓનો અભાવ એ સુષુપ્તિ કહેવાય, પરંતુ એ બ્રહ્મ તત્વનું લક્ષણ નથી. એટલે પરિચ્છિન્નતા કે વિશેષતાઓનો અભાવ રૂપી લક્ષણ સુષુપ્તિમાં લાગુ પડી જાય છે. તો એ મોક્ષનું કે બ્રહ્મનું, પરમાત્માનું સ્વરૂપ લક્ષણ ન હોઈ શકે. એટલે હંમેશા એવું કહેવામાં આવે છે કે સર્વ સંપૂર્ણ પરિચ્છિન્નતાઓના અભાવનું જે અધિષ્ઠાન છે, સંપૂર્ણ પરિચ્છિન્નતાનો અભાવ જેના લીધે પ્રકાશિત થાય છે. જ્યારે સુષુપ્તિમાંથી જાગીએ છીએ ત્યારે કહીએ છીએ કંઈ મારા સિવાય કોઈ નહોતું, હું સુખેથી સૂતો હતો. તો મારા સિવાય કોઈ નહોતું, હું એકલો જ હતો, કે ગમે તે જે અનુભવ છે એને પ્રકાશનારું કોઈક તત્વ તો સુષુપ્તિમાં હશે જ ને. એટલે સંપૂર્ણ પરિચ્છિન્નતાઓના અભાવનું અધિષ્ઠાન અથવા તો સંપૂર્ણ પરિચ્છિન્નતાઓના અભાવથી જે ઉપલક્ષિત છે, ઉપલક્ષિત છે એટલે સંપૂર્ણ પરિચ્છિન્નતાનો અભાવ જેના માટે શાખાચંદ્ર ન્યાયે શાખા બને છે, શાખાનો અગ્રભાગ બને છે, અને એ પોતે સીધું બ્રહ્મ તત્વને ટાર્ગેટ કરે છે. એટલે શાખાચંદ્ર ન્યાય આપણે ઉપલક્ષણ શબ્દનું એક સુંદર ઉદાહરણ છે. તો શાખાચંદ્ર ન્યાયમાં શાખાનો અગ્રભાગ ચંદ્રના જ્ઞાન માટેનું ઉપલક્ષણ બને છે. એવી રીતે સંપૂર્ણ પરિચ્છિન્નતાનો અભાવ જેના માટે ઉપલક્ષણ બને છે એ બ્રહ્મ તત્વ છે, પરમાત્મા તત્વ છે. સંપૂર્ણ એટલે વિશેષતાઓના અભાવને બ્રહ્મ તત્વ, કોઈ પણના અભાવને બ્રહ્મ તત્વ કે પરમાત્મા તત્વ નથી કીધું. કામ, ક્રોધ, લોભ, જ્ઞાનીને કશું જ આવી રીતે આસુરી વૃત્તિઓ કે શું છે આંતરિક શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, રાગ, દ્વેષ નથી. એટલે આવી રીતે જેમ જ્ઞાની તત્વનું નિરૂપણ થતું હોય ત્યારે એ બધી જ વૃત્તિઓના અભાવને પણ એ અસંગતયા ઉજાડે છે. સર્વ પ્રકારની વૃત્તિઓના ભાવ અને અભાવને થી જે ઉપલક્ષિત છે એને ઉજાડનાર છે, એને અસંગતયા પ્રકાશનાર છે, એ બ્રહ્મ તત્વ છે. હે હા, છેક અત્યારે યાર તમે બ્રહ્મ તત્વ પતિ પછી બોલ્યા. ઓકે, હવે કેવું છે? ઓ, માઇક જુદું આવી ગયું છે. હવે બરોબર છે? બ્રહ્મ જ્ઞાન થશે હવે? હવે બરોબર છે ને? હા, ચાલો, સરસ. માઇક આણે ગયા ક્લાસમાં આપણે કેમેરો ભૂલી ગયા હતા ને એટલે જૂનું સેટિંગ લીધું હતું. હા, આ ડિજિટલ સાઉન્ડ છે. ઓકે. તો પણ વચ્ચેથી કહેવાય ને, આમ તો આમાં 2-3 મેસેજો તો આવ્યા છે પણ મારું ધ્યાન નહોતું. વોઇસીસ હમણાં લખેલું છે. ઓકે. હા, પરિચ્છિન્નતાઓનું અધિષ્ઠાન, પરિચ્છિન્નતાના અભાવનું અધિષ્ઠાન, જે સંપૂર્ણ પરિચ્છિન્નતાના અભાવને અસંગતયા, તટસ્થતયા ઉજાડે છે એ પરમાત્મા તત્વ છે, બ્રહ્મ તત્વ છે. અને એટલા જ માટે મુમુક્ષુ કોને કીધો છે? જો આ બધી ચર્ચા શેના માટે છે? શાંકર ભાષ્યનું એક પહેલું વાક્ય છે, એ આપણે ચાલો એક વાંચી લઈશું. એનામાં થોડીક બ્રહ્મ શબ્દ ઉપરની ચર્ચા છે. એટલે પરિચ્છિન્નતા માટે મુમુક્ષુ એને કહેવાય કે જેને પરિચ્છિન્નતા માટે સંપૂર્ણ વૈરાગ્ય હોય. મુમુક્ષુની વ્યાખ્યા શું? જેને મોક્ષની ઈચ્છા છે વગેરે આપણે સામાન્ય રીતે સમજીએ છીએ. એક પણ અપૂર્ણ કે લિમિટેડ વસ્તુ જે છે ને એ મને ને એમાં સુખ સલામતી જે ન જુએ એને મુમુક્ષુ કહેવાય. પરિચ્છિન્નતાથી જેને ઉપર ઉઠવું છે, પરિચ્છિન્નતાને કાયમ માટે છોડવી છે, એનાથી મુક્ત થવું છે, એને મુમુક્ષુ કહેવાય. કોઈ રીતે હુંમાં કે મારો સંબંધ પરિચ્છિન્નતા સાથે ન હોવો જોઈએ. પરિચ્છિન્નતા જ દુઃખનું મૂળ છે. પરિચ્છિન્નતાની જે સભાનતા છે, કેમ આપણને હું શરીર છું, દેહાભિમાનને દુઃખનું મૂળ કીધું છે?
કારણ કે દેહ પોતે એક પરિચ્છિન્ન વસ્તુ છે. પરિચ્છિન્ન વસ્તુ સાથેનું તાદાત્મ્ય જ દુઃખ જન્માવે છે. એટલે સમરને શ્રીહરિ મેલ મમતા પરી જે નરસિંહ મહેતાનું ભજન છે એમાં નરસિંહ મહેતા એ જ સમજાવે છે, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર વિચારે કરે મારું મારું. એટલે તું કોણ જો, તું દૃષ્ટા જો, અસંગ ચૈતન્ય જો, એક દૃશ્ય એવા શરીરને હું અને મારું માનીને ખાલી દુઃખી થાય છે. એટલે બહુ સુંદર આ એક પહેલું જે વાક્ય જે છે ને શંકરાચાર્યજીનું, એમાં આ બધી સુંદર ચર્ચા છે. ચાલો એકવાર થોડુંક શ્વેતાશ્વતર ઉપનિષદમાં કઈ રીતે વિચારણા, એક ઓવરવ્યૂ જેને કહેવાય ને, બર્ડ આઈ વ્યૂ, એ આપણે જોઈ લઈએ. એટલે ઉપનિષદના મંત્રો આ જે છે આપણે એવી રીતે એનું અધ્યયન કરવાનું છે કે આપણામાં, એટલે ઉપનિષદનું અધ્યયન થાય એ વખતે જો આપણામાં ગુરુ માટે યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ, આચાર્યમાં ઈશ્વરમાં આપણને પરમ ભક્તિ હશે તો આ જે ઉપનિષદ વગેરે કોઈ પણ ઉપનિષદ, આ ઉપનિષદ એવું નથી, એનો જે સાચો અર્થ છે ને એ આપોઆપ હૃદયમાં સ્ફુરિત થાય છે. તસ્યૈતે કથિતા હેર્થાઃ પ્રકાશંતે મહાત્મનઃ. તો જેના હૃદયમાં આચાર્ય અને ઈશ્વર માટે પરમ ભક્તિ છે અને શ્રેષ્ઠ આવી રીતે શ્રદ્ધા છે, અડગ શ્રદ્ધા નિષ્ઠા છે, એના હૃદયમાં ઉપનિષદના મંત્રો પોતે પોતાનો યથાર્થ એટલે કે સાચો અર્થ પ્રગટ કરે છે. તો આ રીતે શબ્દોનો વાચ્યાર્થ નહીં પરંતુ ભક્તિથી પ્રગટ થયેલો લક્ષ્યાર્થ અથવા તો તાત્પર્યાર્થ, ટાર્ગેટેડ મિનિંગ, એ પરમાત્મા તત્વ છે. હૃદયમાં ભક્તિથી પ્રગટ થયેલો તાત્પર્યાર્થ એ બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિ વિહોણા હૃદયમાં, જેને કહેવાય ને પેસિવ, કે કૃષ્ણ ભગવાનની લીલાઓ સાંભળીને જે પીગળતો નથી એનું હૃદય કેવું કઠણ કહેવામાં આવે છે. તો એ વખતે જે હૃદય પીગળે એવા શ્રદ્ધા અને ભક્તિથી પરમાત્મા તત્વ માટેના આવી રીતે સમર્પણ ભાવથી એ જે હૃદય છે એવા હૃદયમાં શાસ્ત્રનો સાચો અર્થ પ્રગટ થાય છે. એટલે હૃદય શુદ્ધિ અગત્યની વસ્તુ છે. તો હૃદય શુદ્ધિ માટે ઈશ્વર આરાધન બુદ્ધિથી કર્મો અને ઉપાસનાઓનું જે અનુષ્ઠાન થવું જોઈએ એ છે. એટલે કર્મ અને ઉપાસનાઓનું ઈશ્વર આરાધન બુદ્ધિથી આપણે જે કંઈ પણ બોલીએ છીએ, સાંભળીએ છીએ, જોઈએ છીએ, બધો જીવન વ્યવહાર ઈશ્વરની આરાધના છે. ઈશ્વરની આરાધનાની બુદ્ધિથી થવો જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિની આપણે પૂજા વગેરે કરતા હોઈએ તો એ પણ ઈશ્વર બુદ્ધિથી, એટલે ગુરુની પણ ઈશ્વર બુદ્ધિથી આરાધના થવી જોઈએ, વ્યક્તિ રૂપે નહીં. તો એનું તો હૃદય શુદ્ધ થાય. હૃદય શુદ્ધ થાય તો ઈશ્વર વિષયક જિજ્ઞાસા જન્મે. એટલે જિજ્ઞાસા જન્મે તો પછી શાસ્ત્રના જે વિવેક, વૈરાગ્ય વગેરે સાધનો છે ને એ સાધનો માટેની તત્પરતા જન્મે. એકવાર જિજ્ઞાસા જન્મે તો વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ્ક સંપત્તિ વગેરે માટે આપણે તત્પર થઈએ કે ચાલો હવે આ એના વગર ચાલે એવું નથી. અને તો પછી શ્રવણ, મનન, નિધિધ્યાસન પર્યંતની સાધના થાય. હૃદય શુદ્ધિ જે છે એ અગત્યની વસ્તુ છે. શુદ્ધ હૃદયમાં જ પરમાત્મા તત્વ જેવું છે એવું પ્રકાશતું હોય છે. એના માટે જે કંઈ કર્મ ઉપાસનાઓ છે ઈશ્વર આરાધન બુદ્ધિથી ઈશ્વરને પ્રસન્ન કરવા માટે આપણે થવી જોઈએ. એટલે અધ્યાય છે, 113 મંત્રો છે. તો પહેલો અધ્યાય છે એમાં બ્રહ્મ તત્વનું અનુસંધાન છે. બ્રહ્મ તત્વ શું છે અને જગત કારણની મીમાંસા છે. અને સામાન્ય રીતે જ્યારે નિધિધ્યાસન કરતા હોય ત્યારે આપણે એવું જ સમજીએ કે હું જે આત્મતત્વ છે એ દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન કરી. આ તો નવો વિચાર આવ્યો કે ભાઈ એ અપરિચ્છિન્નતાનું અધિષ્ઠાન. હા, પરિચ્છિન્નતાના અભાવનું અધિષ્ઠાન એવી રીતનું છે. હા, એટલે અપરિચ્છિન્ન તત્વનું જ્ઞાન કોઈ દિવસ વૃત્તિ દ્વારા થવાનું, કારણ કે વૃત્તિ હંમેશા શું કરવાની છે, વૃત્તિ કોઈ દિવસ અપરિચ્છિન્ન વસ્તુને માપી શકવાની નથી, વિઝ્યુલાઇઝ કરી શકવાની નથી. એટલે વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ શું કરે છે, પરિચ્છિન્ન વસ્તુઓ સાથેનું આપણું તાદાત્મ્ય તોડે છે. વૃત્તિ એટલું જ કરે છે. એ જ વસ્તુને વૈરાગ્ય વગેરેથી કહેવામાં આવી છે કે વૈરાગ્ય હોય તો આવી રીતે પરમાત્મા તત્વ
કેનોપનિષદમાં ઓલામાં આવ્યું ને વિષયા જિજ્ઞાસા પ્રવર્તતે વિશુદ્ધ સત્વસ્ય તું નિષ્કામસ્ય એમ કરીને શંકરાચાર્યજીએ જેમ સમજાયું, વિશુદ્ધ સત્વસ્ય તું નિષ્કામસ્ય પ્રત્યેગાત્મ વિષયા બ્રહ્મ જિજ્ઞાસા પ્રવર્તતે. તો એવી જ રીતે આ જિજ્ઞાસા જન્મે છે નિષ્કામને. નિષ્કામ મુમુક્ષુ એટલે જ પરમાત્માનો ભક્ત કહેવાય. આપણે અન્ય દેવતા ભક્તિ જે 7મા અધ્યાયમાં થોડુંક જે સમજાયેલા છીએ, અન્ય દેવતા ભક્તિ અને પરમાત્માની ભક્તિ, તો નિષ્કામ મુમુક્ષુ જ પરમાત્માની સર્વાત્માની ભક્તિ કરી શકે છે. જે સકામ છે એ જ અન્ય દેવતા ભક્તિ કરે છે. એટલે એ પ્રમાણે પરિચ્છિન્નતાઓથી જેને મુક્ત. મારી ડિક્શનરીમાં પરિચ્છિન્ન એવો શબ્દ ન હોવો જોઈએ. મારા જીવન વ્યવહારના જે કંઈ ડિક્શનરી છે એમાં પરિચ્છિન્નતાથી છૂટવું છે. પરિચ્છિન્નતા માટે અત્યંત ઉપેક્ષા છે જેને, કે હવે એકે પરિચ્છિન્ન વસ્તુઓને હું સમર્થન નહીં આપું મારામાં. એ પ્રમાણે आपने कहा ब्रह्माकार वृत्ति परिच्छिन्न वस्तु से तादात्म्य को तोड़ती है. હા, सही. સહી અને તમે આવું કહ્યું હતું ને, અવિદ્યા નિવૃત્તિ એ પરમાત્માનું નામ છે. હા, બરોબર. હા, પરમાત્માનું બીજું નામ અજ્ઞાન નિવૃત્તિ, અવિદ્યા નિવૃત્તિ. નિવૃત્તિરાત્મા મોહસ્ય જ્ઞાતત્વેન ઉપલક્ષિત. આ સુરેશ્વરાચાર્યજીનું નૈષ્કર્મ્ય સિદ્ધિમાં કથન છે. એટલે પહેલો અધ્યાય જે છે એમાં બ્રહ્મતત્વનું અનુસંધાન છે અને જગત કારણની મીમાંસા થયેલી છે, કે કોણ છે જગત કારણ, ક્યાંથી આ જગતનો ઉદ્ભવ થયો વગેરે. અને એના માટે ધ્યાન યોગ જે કહેવાય છે કે અંતર્મુખતા વગેરે, એની આવશ્યકતાનું કથન થયેલું છે પ્રથમ અધ્યાયમાં. અને ઋષિઓ બધા ભેગા થાય છે અને ચર્ચા કરે છે કે જીવ અને જગતનું મૂળ કારણ શું છે, જગતનું રહસ્ય શું છે, જીવનું રહસ્ય શું છે. આપણે જાણીને કંઈ કામ છે? જગતનું રહસ્ય શું છે, જગતનું જીવનું રહસ્ય શું છે, એવું કંઈ જાણીએ તો આના આકર્ષણમાંથી બચી શકાય. જગતના આકર્ષણથી બચી શકાય. આપણે એના પર સુખ અને સલામતીનો આપણે એવું જ સમજી બેઠા છીએ કે ભાઈ મારી પાસે આ 4 વ્હીલર હોય તો જ સુખ સલામતી મને અનુભવાય. એ હવે એનું જે જગતનું સત્ય જાણીએ કે ભાઈ આ નિત્ય સુખ આપી શકે એમ નથી, સલામતી આપવાની એની કેપેસિટી નથી, તો આપણે એનું આકર્ષણમાંથી મુક્ત થઈ વૈરાગ જેવું. એટલે જગતનું રહસ્ય જાણવાની ઈચ્છા, જીવનું સાચું સ્વરૂપ કે જીવનું શું રહસ્ય છે, આપણે કેમ આ દુનિયામાં આવ્યા છીએ, દુનિયામાં આવીને શું કરવાનું છે અને શું કરીને હરિઓમ થવાનું છે, આ બધી જ વસ્તુઓ આમ જાણે કે અમુક સ્ટેજ પછી કંઈક માણસ વિચારે ને ત્યારે એને એવી જિજ્ઞાસા વગેરે જન્મતી હોય છે. જીવ જગત અને ઈશ્વરનું રહસ્ય શું છે, જગતનું રહસ્ય બીજી કોઈ રીતે આપણને એની જિજ્ઞાસા છે ખરી? આપણે આમ જગતનું રહસ્ય ખબર પડે એવી કંઈ આમ ઈચ્છા છે ખરી આપણા હૃદયમાં? જો જિજ્ઞાસા જે છે ને એને એને પોષવાની છે, એને ખાતર પાણી આપવાનું છે. ઈશ્વરની અથવા તો જીવ જગત ઈશ્વરનું જે અંતિમ તત્વ છે પરમાત્મા, એને જાણવાની આપણામાં ઈચ્છા છે કે નહીં? તો ઈચ્છા છે જ, પરંતુ આપણે જાણતા નથી કે મને પરમાત્માની જિજ્ઞાસા છે. એટલે જગતનું રહસ્ય જાણવાનું, જગત ક્યાંથી જન્મ્યું, જગતનો ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, મૂળભૂત બંધારણીય એકમ શું છે એને સમજી લઈએ તો બધું આખા જગત કેવી રીતે ચાલે છે, જીવો કેવી રીતે વર્તન કરે છે એકબીજા સાથે, બધી ખબર પડી જાય આપણને. આમ એવું रहस्य का उद्घाटन मृत्यु से मृत्यु के विचार से उद्घाटित होता है. ऐसा. હા, મૃત્યુથી છૂટી શકાય. આપણને મૃત્યુથી છૂટવું છે, મૃત્યુથી ભય લાગે છે એટલા માટે છૂટવું છે. અહીંયા સુંદર રીતે બ્રહ્મ શબ્દની ચર્ચામાં જ આવશે કે મૃત્યુથી જેટલો ભય છે એ શેના લીધે છે? દરેક વ્યક્તિ નિર્ભયતા તો ઈચ્છી રહ્યો, નિર્ભયતા ઈચ્છી રહ્યો. ભલે હા, એને નિર્ભયતા જણાય ના જણાય, પણ એ ઈચ્છા ન એમ કે નિર્ભયતા. હા, કૂતરું હોય તો કૂતરાથી આપણે દૂર જઈએ છીએ કારણ કે નિર્ભય બનવું છે. હકીકતમાં મૃત્યુ છે, દુઃખ છે, આ બધું અજ્ઞાનને લીધે આપણામાં જણાઈ રહ્યું છે. પરમાત્માએ જગતનું સર્જન કર્યું છે, પરંતુ શું છે? રસો વૈ સહ, આનંદ રસ સ્વરૂપ પરમાત્મા છે. આનંદો બ્રહ્મે દિવ્ય જાનાદ
આનંદાદ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે. આનંદથી જ આ જીવ અને જગત જન્મેલા છે. આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી અખંડાનંદજી આ જે ઉપનિષદનું વાક્ય છે તૈત્તરીય ઉપનિષદને આવી રીતે સમજાવે કે પરમાત્મા રસ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. મીઠું મીઠું એમના હાથથી સર્જન કરેલું હોય. હાથ એટલા કોમળ છે પરમાત્માના, એકદમ મધુર છે, મીઠા છે, કોમળ છે અને અત્યંત સુંદર છે વગેરે. એટલે હાથથી એટલે મીન્સ કે જગતનું સર્જન થયું હોય પરમાત્મા વડે તો આમ જગત જે છે ને દુઃખ ને મૃત્યુ ને આવું બધું ના હોય. એટલે પરમાત્માએ રચેલા જગતમાં દુઃખ મૃત્યુ બધું નથી. આપણને જે જણાય છે ને એ આનંદ સ્વરૂપના અજ્ઞાનને લીધે જણાય છે. આપણી બુદ્ધિમાં એ પ્રમાણે શું કહેવાય વિશ્વાસઘાત આપણી બુદ્ધિએ કરેલો છે અજ્ઞાનને લીધે. એટલે આપણને આનંદ જે છે ને એ જ આ દુઃખ રૂપે જણાય છે, અજ્ઞાન જણાય છે. ચૈતન્ય સ્વરૂપનું વિપરીત અજ્ઞાન જણાય છે. અને જે મૃત્યુ જે છે હકીકતમાં સતચિત આનંદ સત સ્વરૂપનું જ સત સ્વરૂપ પરમાત્મા જ આપણને મૃત્યુ એટલે કે મર્ત્ય રૂપે જણાઈ રહ્યા છે. ચિત્ત સ્વરૂપ પરમાત્મા જ આપણને અજ્ઞાની રૂપે જણાઈ રહ્યા છે. આનંદ સ્વરૂપ પરમાત્મા જ આપણને દુઃખી રૂપે જણાઈ રહ્યા છે. એટલે હકીકતમાં પરમાત્માનું સર્જનમાં ક્યાંય અજ્ઞાન દુઃખ કે મૃત્યુ નથી, પરંતુ મૃત્યુ વગેરેનો ભય વગેરે જે છે એ માત્ર ને માત્ર અજ્ઞાનને લીધે છે. મૃત્યુથી ભય લાગે છે પણ હકીકતમાં સૌથી વધારે ભય આપણને અજ્ઞાનથી લાગવો જોઈએ. જિજ્ઞાસુની વ્યાખ્યા શું છે કે જેને અજ્ઞાનથી બહુ ભય લાગે છે, એટલે અજ્ઞાનથી છૂટવું છે એને જિજ્ઞાસુ કહેવાય. આપણને આમ અજ્ઞાન છે તો દાળ ભાત શાક રોટલી ખાઈએ છીએ ને કંઈ વાંધો છે આમ અજ્ઞાનનો? આપણને સરસ વાતો કરીએ છીએ, સરસ આ તે બધો જ જીવન વ્યવહાર ચાલે છે. અજ્ઞાન આપણને સાલ્યું છે ખરું? અજ્ઞાન વગર જીવીએ જ છીએ ને એ એટેચ થઈ આમ ખુશ થઈને. હા પણ અજ્ઞાન છે તો દાળ ભાત શાક રોટલી પ્રેમથી જમી શકીએ છીએ ને, ગરમ ગરમ રોટલી ને બધું. એટલે અજ્ઞાન ચાલતું જ નથી આપણને. એટલે હકીકતમાં મૃત્યુ કે દુઃખ જેટલું નડે છે ને આપણને એ તો બાય પ્રોડક્ટ છે અજ્ઞાનની. એટલે અજ્ઞાન નડવું જોઈએ. અજ્ઞાન છે ને માટે જ દાળ ભાત શાક રોટલી ખાવા પડે છે, નકર તો એ ના ખાવા પડે. એટલે બધો જ जब तक जिज्ञासा नहीं हो तब तक अज्ञान के लिए जानने की दूर करने की इच्छा नहीं होगी. नहीं, सबसे पहले जिज्ञासु का कन्विक्शन होना चाहिए कि મારા જીવનમાં કંઈક એવી વસ્તુ, જો મૈત્રેયનું આત્મચિંતન એવું એક PDF હતી એ છે ને આજે ફરીથી મોકલીશ. એ ખરેખર સમજવા જેવી છે કે મારા જીવનમાં અજ્ઞાનને લીધે હું હેરાન થઈ રહી છું. મૈત્રેયનું આત્મચિંતન એ પ્રમાણે હતું. એટલે અજ્ઞાન ઉપર આવે છે વિચારક કે અજ્ઞાન જ મારા જીવનની મૂળભૂત સમસ્યા છે. એ આવે ને તો જ એને બ્રહ્મ જિજ્ઞાસા જન્મે એવું છે. પરમાત્મા તત્વ એટલે શું? કોઈક નિત્ય વસ્તુની ઈચ્છા જેને છે. હવે કંઈક એવું પ્રાપ્ત કરું કે જે મારો સાથ ન છોડે, હંમેશા મારી સાથે રહે. નિત્ય વસ્તુ જોઈએ છે. નિરતિશય તો શબ્દો આપણે અનસર્પાસિબલ એ અત્યારે ના સમજીએ, પરંતુ નિત્ય વસ્તુ જોઈએ છે અને વિશ્વસનીય ભરોસો મને જોઈએ છે. તો આવો જે છે એને મુમુક્ષુ કીધો છે. પરંતુ એ ક્યારે થાય? જ્યારે એ પોતાની એ પ્રી ફેઝ છે કે અજ્ઞાનને લીધે એક વર્તમાન વસ્તુનો હું લાભ નથી લઈ શકતો. કંઈક વસ્તુ કે આનંદ કે જે બધું પૂર્ણતા પ્રાપ્ત જ છે પણ કંઈક છે જેના લીધે એ પૂર્ણતાનો મને લાભ નથી મળતો. સંતોષ, પૂર્ણતા, નિરાત સમહાઉ સુષુપ્તિમાં પણ મને પ્રાપ્ત થાય જ છે, તો જાગ્રતમાં ક્યાં જતા રહે છે? એટલે જિજ્ઞાસુ એને કહેવાય જેને અજ્ઞાનથી છૂટવું છે. એટલે અજ્ઞાન જ મારા જીવનની મૂળભૂત સમસ્યા છે. એ નિશ્ચય થાય ને પછી ઉપનિષદનું અધ્યયન થવું જોઈએ. થવું જોઈએ ઇન ધ સેન્સ કે ઉપનિષદના અધ્યયન કરતાં પહેલાં આપણો એક પ્રી કન્વિક્શન હોવું જોઈએ કે અજ્ઞાનને લીધે જ હું જીવનમાં આટલી બધી આ દેહને હું માનું છું ને હું ને પછી આવી રીતે બધા અનર્થોનો આવકારું છું. એટલે અજ્ઞાન જ કલ્પ્રિટ છે. એના ઉપર આપણો એ નિશ્ચય આપણો થવો જોઈએ સૌથી પહેલાં.
કોઈક રીતે અજ્ઞાનથી છૂટવું છે. હવે આ શરીર, મારું મન, બુદ્ધિ બધું ઠેકાણે છે, સત્સંગ વગેરેનો લાભ મળે છે ઈશ્વર કૃપાથી, તો આ જન્મમાં કોઈ મોક્ષ મળે કે ના મળે, પણ આ જન્મમાં અજ્ઞાનને તો પતાવી જ દઉં. એટલે આ રીતે જાણે કે અજ્ઞાનથી છૂટવું, અજ્ઞાનના કાર્યથી, અજ્ઞાનની સેનાથી આવી રીતે મુક્ત થવું છે. તો ऋषियों अज्ञान छूटने के लिए सदगुरु बिल्कुल परम आवश्यक है. हाँ, वो तो आएंगे, पहले कन्विक्शन होना चाहिए कि मुझे अज्ञान से छूटना है. कन्विक्शन होगा ही नहीं. नहीं, हो सकता है. सभी उपनिषदों का जो संबंध भाष्य है उसमें जो जिज्ञासा प्रकट हुई है, प्रश्नोपनिषद के 6 शिष्य थे, वो कैसे पिपलाद के पास गए, ऐसे ચલો હેડો ને જઈ આવીએ આશ્રમમાં શું થાય છે, એવું નથી થયું કંઈ. સૌથી પહેલા વિચાર થયો છે કે ચલો આ પ્રશ્નનો જવાબ માટે આપણે પીપલાદ પાસે જઈએ. એ સમયે એ લોકો ઋષિ હતા. જો 6 જણ ગયા હતા એ જ માર્ગમાં હતા, આપણે જેવા નહોતા. હા, એટલે આપણને તો ચલો નાના હતા ત્યારથી સત્સંગ મળી ગયો છે, અથવા તો જે પ્રમાણે લાઈફમાં સામે ચાલીને મહાત્માઓ મળેલા છે. આપણે મહાત્માઓને આવી રીતે શોધવા હિમાલયમાં કે ગમે ત્યાં ગયા નથી. આપણા એ ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના મહદભય પરિત્રાણા વિપ્રાણામ ઉપજાયતે. અવધૂત ગીતામાં પહેલો જ શ્લોક લખે છે કે જો સત્સંગ આપણને સામે ચાલીને મળ્યો છે ને, અદ્વૈત વાસના હતી માટે જ મળેલો છે, એના વગર ના મળે. હા, લભતે પૌર્વદેહિકમ. હા, એટલે આપણી શોધ ચાલુ જ હતી એટલે જ આપણને સામે ચાલીને મળેલો છે. પણ સામે ચાલીને મળ્યો ને એટલે મફતમાં મળેલો છે. મફતમાં મળ્યો છે ને એટલે એની વેલ્યુ આપણે સમજી શકતા નથી. એના માટે કેટલું મૂલ્ય ચૂકવેલું છે, એ મૂલ્ય ચૂકવ્યું હતું ને એને આપણે વિઝ્યુલાઇઝ કરીએ કઈ રીતે. આ અજ્ઞાન કલ્પ્રિટ છે ને એ નિશ્ચય દ્વારા, કે અજ્ઞાનથી છૂટવા માટે જ ગયા જન્મે મહેનત કરી હતી, કાળા ધોળા થઈ ગયા હતા, અને એટલે જ હવે પાછું આ જન્મે આ યાત્રા ચાલુ છે. તો એ પ્રમાણે અજ્ઞાન મુખ્ય શત્રુ કહી શકાય. એ જિજ્ઞાસુનું ઓલું છે, કન્વિક્શન છે, અજ્ઞાનથી છૂટવાની ઈચ્છા. મને કોઈક રીતે અજ્ઞાનથી છૂટવું છે, મારા શત્રુથી નહીં, મારા અજ્ઞાનથી મારે છૂટવું છે. સામેવાળો મારો પડોશી, મારા સ્વજનો બહુ ડાયા છે ને બહુ સારા છે, અજ્ઞાનથી છૂટવું છે. એટલે આપણા બધા જેને કહેવાય ને દ્વેષ, મત્સર ને ક્રોધ અને બધી જે આ નેગેટિવ ટેન્ડન્સી છે ને બધી અજ્ઞાનમાં મૂકી દેવાની. અજ્ઞાનને લીધે જ આ બધું થાય છે. એટલે અજ્ઞાનથી છૂટવાની ઈચ્છા વારંવાર એકદમ પ્રબળ બનવી જોઈએ. હા, એટલે ઋષિઓ ચર્ચા કરે છે પહેલા અધ્યાયમાં, અને ધ્યાન યોગ દ્વારા એ સત્યને પામ્યા, અંતર્મુખતા વગેરે દ્વારા, કે માયોપાધિ બ્રહ્મ જગતનું કારણ છે. એટલે એ લોકો એવા નિશ્ચય ઉપર આવી શક્યા, બધા બ્રહ્મનિષ્ઠ ઋષિઓ હતા, કે બ્રહ્મનો આત્માથી ભેદ સમજવો, એટલે માનવો કે પરમાત્મા એ કોઈક પરોક્ષ છે, આપણે નમસ્કાર કરીએ બહુ તો, એટલે પોતાનાથી પરમાત્માને જુદા રાખવા, ભેદ માનવો, એ જ જીવના બંધનનો હેતુ છે. પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ એ તો ભાઈ આપણાથી તો જુદું હોય ને, આપણે તો ના જ હોઈ શકીએ ને. એટલે આવું માનવું એ જ બંધનનો હેતુ છે. અને બ્રહ્મનું આત્માથી અભેદ જ્ઞાન પ્રાપ્ત કરવું એ મુક્તિનો, મોક્ષનો હેતુ છે. તો આવું પહેલા અધ્યાયમાં ચર્ચા છે. બીજા અધ્યાયમાં બ્રહ્મ સાક્ષાત્કારની સુગમ વિધિ એટલે કે ધ્યાન યોગ અને એના સાધનની ચર્ચા છે. અનુભવ પર્યંત બ્રહ્મ સાક્ષાત્કાર, પરમાત્માના દર્શનની અનુભવ પર્યંતની ચર્ચા છે. ત્રીજા અધ્યાયમાં તત્પદાર્થ શોધન અથવા તો વિવેક વિચારણા છે. તત્પદાર્થ એટલે તત્પદાર્થ શોધન એટલે શું? ઈશ્વર તત્વ. બીજું કંઈક તત્પદાર્થ શોધન એટલે હા નહીં, તત્પદાર્થ ઈશ્વર તત્વનું શોધન. હા, પરમાત્મા. પરમાત્માનું જે કંઈ પણ જગત કારણ રૂપે, એ જ જગતને ચલાવી રહ્યો છે, જગતને આવી રીતે સર્જન, પાલનહાર, સંહાર કરે છે વગેરે, બધી માયોપાધિ બ્રહ્મની જે બધી ચર્ચા હોય ને એ તત્પદાર્થ શોધન કહેવાય. તો તત્પદાર્થ શોધન એટલે કે પરમાત્મા તત્વનું સગુણ સોપાધિક જે સ્વરૂપ છે, ધ્યેય રૂપે વર્ણન છે પરમાત્માનું ત્રીજા અધ્યાયમાં. એટલે પરમાત્માના આ જે માયોપાધિ અથવા તો સોપાધિક રૂપ છે એની ચર્ચા છે. અને એના દ્વારા
શોક નિવૃત્તિ વગેરે જે છે, ઈશ્વરની શરણાગતિ, ઈશ્વર માટે આપણને પરમ શ્રદ્ધા અને ભક્તિ જન્મે એટલે જીવ ભાવ જે છે ને એ શિથિલ થાય. જેટલો આપણામાં ઈશ્વર મહત્ત્વનો બને આપણા જીવનમાં એટલો જીવ ભાવ જે છે, જીવની મર્યાદા વગેરે છૂટે, બધું ફોકસ ઈશ્વર તરફ થાય. તો એવી વિચારણા 3જા અધ્યાયમાં છે. 4થો અધ્યાય છે ઉપાધિઓથી પરમાત્માની પૃથકતા. આ પરમાત્મા તત્વ જે છે એ ઉપાધિથી, માયા ઉપાધિથી પૃથક છે, જુદા છે. એટલે ઘટ અને આમ રિમોટ અને આ કેમેરો તો કેવું એકબીજાથી જુદા છે, એવી રીતે કંઈક ઉપાધિ અને ચૈતન્ય જુદા નથી. જેમ ઘટ અને પટ એકબીજા કરતાં જુદા છે, એમ આત્મા અને અનાત્મા એકબીજા કરતાં જુદા છે, એવું નથી. એટલે ઘટ અને પટની જેમ જુદાઈ નથી ઉપાધિની અને પરમાત્મા તત્વની, પણ કેવી જુદાઈ છે? અધિષ્ઠાન જેવી રીતે અધ્યસ્થથી પૃથક હોય, સ્વતંત્ર હોય, અધિષ્ઠાન અને અધ્યસ્થનો સંબંધ છે ઉપાધિ અને પરમાત્મા તત્વ વચ્ચે. એટલે એ માટી ઓર ઘડા, હા, ઘડો અધ્યારોપિત છે અને માટી એ અધિષ્ઠાન છે. તો જેમ ઘટ અને પટ એકબીજાથી જુદા છે, એવી જુદાઈ ઉપાધિ અને પરમાત્મા તત્વો વચ્ચે નથી. અધિષ્ઠાન અને અધ્યસ્થ જે છે એવી પૃથકતા છે. એટલે હવે જ્યાં સાપ અને દોરી વચ્ચે કેવી જુદાઈ છે, આપણને દોરી અહીં દેખાતી હોય ને સાપ બીજે દેખાય એવું ના થાય. એટલે જ્યાં દોરી દેખાય છે ત્યાં જ સાપથી દોરીનો વિવેક કરવો પડે આપણે, કે મને જે જણાય છે, શાસ્ત્રો અને આચાર્યો કહે છે એ પરમાત્મા જ છે, તો મને જે નામ રૂપ અનાત્મ ઉપાધિઓ જણાય છે એ કોઈક રીતે આભાસ હોવો જોઈએ, પરમાત્મા તત્વનો ઉપરનો અધ્યારોપ હોવો જોઈએ. એટલે વિશેષતા અને સામાન્ય એવી રીતે વિચારણા ત્યાં થશે. વિશેષતાનો દુરાગ્રહ, વિશેષતાનો દુરાગ્રહ એટલે શું? આપણે બધા કેવા છીએ? ચૈતન્ય સ્વરૂપ છીએ, જીવ છીએ, છતાં હું ઋષિ, તમે આ એમ કરીને પાછી જુદાઈ કરીએ છીએ, વિશેષતા કલ્પીએ છીએ. ભાઈ મારી આટલી હાઈટ, તમારી આટલી હાઈટ, તમારું આટલું વજન, મારું આટલું વજન, એમ કરીને વિશેષતાઓને પકડી રાખીએ છીએ. તો વિશેષતાઓનો દુરાગ્રહ એ જ જીવના દુઃખનું કારણ છે. આપણા બંને વચ્ચેની જે જુદાઈ છે એ કઈ રીતે કલ્પાય છે? વિશેષતાઓનો આદર થાય છે ને એટલા માટે જ આ દુઃખ જે છે ને એ થાય છે. જો જુદાઈ શબ્દ પણ આપણે ગયા ક્લાસમાં વિચારેલો હતો. જુદાઈ, દ્વૈત કે ભેદ એટલે શું? આપણે સુંદર વિચાર કર્યો હતો ગયા ક્લાસમાં. જુદાઈ કો, ભેદ કો, ભ્રમ કો, દ્વૈતની શું વ્યાખ્યા કરેલી, ભેદની શું વ્યાખ્યા કરી હતી ગયા જ ક્લાસમાં? ઘડો અને વસ્ત્ર એકબીજા કરતા જુદા છે, એમ આપણે અને તમે બધા આવી રીતે સાધકો એકબીજા કરતા આદર કરીએ, જે વિશેષતા સહિત ઉપાધિનો આદર, તો દ્વૈત ના થાય. હા, પણ દ્વૈતની વ્યાખ્યા શું કરેલી આપણે? આપણા બધા જુદા જ છે ને, આપણા બે બધા વચ્ચે દ્વૈત છે જ ને. મને ભૂખ લાગે તો તમને ના લાગે એવું કંઈ જરૂરી નથી. મને આત્મા એક જ છે એટલે મને ભૂખ લાગે તો તમને લાગે. અને હું ભણી લઉં તો ચાલે નહીં, એટલે બધાને મોક્ષ મળી જાય. અદ્વૈત, દ્વૈત અને અદ્વૈતની સુંદર વ્યાખ્યા કરેલી આપણે. જુદાઈ માત્ર અજ્ઞાન દ્વારા કલ્પાયેલી છે. હા, એની પહેલાની લીટી વેરો આંતરો, વેરો આંતરો, એની પહેલાની દ્વૈત એટલે ચૈતન્યમાં જન્મેલો ભ્રમ. દ્વૈત નામની વસ્તુ કોઈ નથી, ચૈતન્યમાં જન્મેલા ભ્રમને દ્વૈત કીધેલું છે, જુદાઈ કીધી છે, વેરો આંતરો કીધો છે, ભેદરૂપી ભ્રમ. દ્વૈત હકીકતમાં નથી આપણા બધા વચ્ચે. ઉપાધિઓ અનેક છે, વિવિધ છે, અને દરેકની મર્યાદા છે, વિશેષતા છે. પરંતુ એને લીધે ચૈતન્ય પોતાના વિશે ખ્યાલ સેવે કે હું કંઈક વિશિષ્ટ છું, હું ઋષિ છું, એને દ્વૈત કીધેલું છે. દ્વૈત એટલે હું બીજા કરતાં જુદો છું. કોને?
ચૈતન્યમાં જન્મેલો ભ્રમ એને દ્વૈત કહેવાય છે. અને ભ્રમ નામની કોઈ સાચી વસ્તુ તો હોય નહીં, એ તો કલ્પના જ હોય, અજ્ઞાન કલ્પિત છે દ્વૈત. એટલે અજ્ઞાન દ્વારા આ દ્વૈત આપણા બધા વચ્ચે જુદાઈ. આટલી સુંદર વિચારનો સારું બંધ થઈ જાય છે 40 મિનિટ. એક આ મને આ ગૂગલ મીટ છે ને, પહેલા આ કોમ્પ્યુટર પર ચાલતી નહોતી. રીડસી કેવું કંઈક વાપરે છે. રીડસી કેવું કંઈક છે નામ, Recording in progress. એવું જ નામ હતું. હા, ગૂગલ મીટ સુંદર. હવે આ કોમ્પ્યુટર થઈ ગયું છે ચાલુ, રીઇન્સ્ટોલ કર્યું. એટલે પહેલાં છે ને એ ઓપન નહોતી થતી મારામાં. દ્વૈત એટલે ઉપાધિની મર્યાદા, વિશેષતા વગેરેની સામે જ્યારે ચૈતન્ય જુએ અને પોતાના વિશે ખ્યાલ સેવે. ઉપાધિમાં જે કંઈ પણ વિશેષતા, મર્યાદા કે જે કંઈ પણ હોય એને જોઈને ચૈતન્ય પોતાના વિશેનો ખ્યાલ સેવે. ઘડો, એક નાનો ઘડો છે, એક મોટો ઘડો છે, એને દ્વૈત ન કહેવાય. આકાશ, નાના ઘડામાં હું નાનું છું, મોટા ઘડામાં જરા મોટું છું, એકમાં ગંગાજળ ભરેલું છે, એકમાં ગંદુ પાણી ભરેલું છે. આકાશમાં ભ્રમ જન્મે ને જ્યારે, કે હું નાના ઘડાનું આકાશ છું, હું મોટા ઘડાનું આકાશ છું, આવો ભ્રમ ક્યાં જન્મે છે? આકાશમાં. ત્યારે એને દ્વૈત કહેવાય. ઘડાઓ જુદા છે એને દ્વૈત નથી કીધું. અને આમાં ગંગાજળ છે, આમાં બીજું કંઈ ગંદુ પાણી છે, એને પણ દ્વૈત નથી કીધું. એ તો જે છે પોતાના પ્રારબ્ધ પ્રમાણે ઘડામાં ગંગાજળ છે ને ઓલામાં ગંદુ પાણી છે. પરંતુ આકાશ જ્યારે એવું વિચારે કે હું પવિત્ર છું અને હું અપવિત્ર છું, એટલે આકાશમાં જન્મેલા ભ્રમને દ્વૈત કીધેલું છે. ચૈતન્યની જ છે, ચૈતન્યની ભ્રામક દ્રષ્ટિને દ્વૈત કીધેલું છે. દ્વૈત કહો, વહેરો આંતરો કહો, જુદાઈ કહો વગેરે. કેમ કે ગયા ક્લાસમાં એવું આશારામભાઈ એમ નીચે બેઠા હતા, જો પલાઠી વાળીને બેસે છે ને એટલે સારા સાધક, અને બીજા બધા આમ સામાન્ય સાધક, કેમ ખુરશી પર બેઠા છે. એટલે આવું ચૈતન્યમાં હવે કોણ બેઠું છે? આમ હકીકતમાં આપણે ઉપાધિની મર્યાદા અને વિશેષતાનો આદર કરીએ કે ચલો સુંદર છે, સ્વસ્થ છે, બેસી શકે છે, આપણે જરા ગોઠણમાં દુખે છે. ઉપાધિની મર્યાદા કે વિશેષતાનો આદર કરીએ ને તો કોઈ દ્વૈત છે જ નહીં. એટલે દ્વૈત એ ચૈતન્યમાં જન્મેલો ભ્રમ છે. મર્યાદા હોય એનો આદર કરવાનો, હા, એને ચૈતન્ય સુધી નહીં લઈ જવાની. એટલે આ વ્યક્તિ આવો છે એવું જે આપણે કરીએ છીએ ને એને દ્વૈત કહેવાય. એ વ્યક્તિ તો સુંદર છે, ભગવાને એની સુંદર ઉપાધિ જે છે એ પ્રમાણે બનાવી છે. આપણે તો ખાલી એટલે ઉપાધિની મર્યાદા કે વિશેષતાને ચૈતન્ય કે સુધી લઈ જઈએ છીએ ને, જે ચૈતન્યની માની લઈએ છીએ, ચૈતન્યને એ ઉપાધિથી વિશિષ્ટ માની લઈએ છીએ. ક્વોલિફાઈડ કોન્શિયસનેસ, ઉપાધિથી ક્વોલિફાઈડ થયેલું કોન્શિયસનેસ જે છે ને એ પોતાને બીજાથી જુદું, વેરાંત્ર વગેરે વગેરે શબ્દો છે. જો ભેદ અને જુદાઈના આવી રીતે સુંદર ભેદ દર્શન અને અભેદ દર્શન શેમાં આવ્યું? હા, આ છે થવું જોઈએ. એટલે હું મારી મર્યાદા, ઉપાધિની મર્યાદાનો ભાઈ થોડો જાડો છું ને વગેરે છે, આમ તેમ બધું આમ તમારી જેમ બહુ સુંદર રીતે તૈયાર થઈને નથી આવતો વગેરે વગેરે. એમ કરીને મારી મર્યાદાઓનો સ્વીકાર કરું છું, મારી મર્યાદાઓનો સ્વીકાર કરું જ છું, તો તમારી મર્યાદાઓનો પણ જો સ્વીકાર કરું એને અદ્વૈત કહેવાય. એટલે અદ્વૈત સમજપૂર્વક જીવન વ્યવહાર થઈ જ શકે છે. ઉપાધિનો સાચો આદર વેદાંતી જ કરી જાણે છે. એટલે બધું મિથ્યા મિથ્યા કહે છે, જગતને મિથ્યા કહે છે, ઉપાધિને મિથ્યા કહે છે વેદાંત. નહીં, વેદાંત ઉપાધિનો અને જગતનો સાચો આદર કરી જાણે છે. સાચો જેવો થવો જોઈએ ને એવો આદર એકમાત્ર વેદાંતી કરે છે. એટલે બધું મિથ્યા કહીને વેદાંતી આમ જાણે કે તિરસ્કારે છે જગતને, એવું નથી.
જગતનો અને ઉપાધિનો જેવો થવો જોઈએ ને એટલો આદર વેદાંતી કરે છે. એટલે વેદાંતીનો જ વ્યવહાર સંવાદિત હોય, કારણ કે એ અદ્વૈત સમજપૂર્વક થાય છે. એટલે અદ્વિતીયતા એ કોઈ કે સૈદ્ધાંતિક વસ્તુ નથી. અદ્વિતીયતાને જીવંત રાખીને વ્યવહાર થઈ જ શકે છે. એટલે આ પ્રમાણે સુંદર વસ્તુ થઈ. હા, આપણે તત્પદાર્થ શોધન તૃતીય અધ્યાયની વાત કરતા હતા. ચતુર્થ અધ્યાયમાં ઉપાધિઓથી પરમાત્માની પૃથકતા, એમાં આ ચર્ચા આવી. તો ચતુર્થ અધ્યાય આવી રીતે વિશેષતાઓનો દુરાગ્રહ જ આપણા દુઃખનું કારણ છે. આપણા બધામાં જેટલી વિશેષતાઓ છે ને, ઉંમરની છે, વજનની છે, બધી જ ઉપાધિની જ વિશેષતાઓ છે, એ જ મર્યાદાઓ છે. તો એનો દુરાગ્રહ, એને પકડી જાય, છોડું જ નહીં ને હું, ના, તો એ દુઃખનું કારણ છે. ઉપાધિની મર્યાદા, વિશેષતાને હુંના સ્તર સુધી આપણે ન સમજીએ. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, આપણા સર્વમાં રહેલું આંખ દ્વારા જોનારું ચૈતન્ય, વાણી દ્વારા બોલનારું ચૈતન્ય એક જ છે. એટલે ચૈતન્ય આપણા બધામાં એક જ છે. આ અદ્વિતીયતા કહેવાય. અદ્વિતીયતા કે અદ્વૈત એટલે શું? આ ઉપાધિમાં આંખ દ્વારા જોનારું ચૈતન્ય એ જ બધી ઉપાધિમાં રહીને આંખ દ્વારા જોઈ રહ્યું છે. આ ઉપાધિમાં જીભ દ્વારા જે બોલનારું ચૈતન્ય છે એ જ બધી ઉપાધિમાં જીભ દ્વારા બોલી રહ્યું છે. એ જ બોલતો તો મને અપશબ્દ કેમ કીધો, મને મારું અપમાન કેમ કર્યું ઓલાએ? હવે અદ્વિતીયતા લાવો એટલે સામેવાળાએ મારું અપમાન કર્યું. બંને એક જ ચૈતન્ય છે એમ કરીને આમ રિઝોલ્વ થઈ જશે ને અપમાન. અપમાન કરનારો અને અપમાન જેનું થયું છે બંને એક જ ચૈતન્ય છે. બરોબર? બરોબર, એને અપમાન કર્યું, કઈ લાગ્યું? આપણા આ જમણા હાથને ડાબો હાથ આમ મારે, કે ડાબો હાથ જમણા હાથને મારે આમ, તો આપણે જેમ કે જીભ દાંત વચ્ચે આવી જાય તો જીભ આમ બળવો પોકારે છે? નથી થતું એવું. કેમ? કારણ કે એક હું છે બધામાં. આપણે જમવા બેસીએ, હાથ બધી મહેનત કરે, બધો સ્વાદ કોને મળે છે? જીભને મળે છે. જીભ હાથ ને પગ ને બધું કંઈ બળવો નથી પોકરતા. સારું સારું તો તું ખાય છે. હવે રસોડામાં લઈ જ ના જવું ને પગ એવું કહે તો. એટલે એવું નથી થતું. બધામાં એક ચૈતન્ય છે. એનો આ પુરાવો છે કે સંપૂર્ણ શરીરનો વ્યવહાર સંવાદિત રીતે થાય છે બ્રહ્મ પાસે. હા, એવું જ છે. એટલે વિશેષતાનો દુરાગ્રહ એ જ જીવનું દુઃખનું કારણ છે. અને આત્માનું સર્વાત્મા અથવા તો બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન એ દુઃખ મુક્તિનો ઉપાય છે. ચોથા અધ્યાયમાં આ ચર્ચા છે. પાંચમા અધ્યાયમાં ત્વમ પદાર્થ શોધન, ત્વમ પદાર્થ વિવેક વિચારણા છે. ત્વમ પદાર્થ એટલે જીવાત્મા, જીવાત્માના પુનર્જન્મનું, જીવાત્માના કર્મબંધનનું નિરૂપણ થયું છે. અને જ્ઞાનથી મુક્તિ મળે એ પ્રમાણે પાંચમા અધ્યાયમાં ચર્ચા છે. છઠ્ઠો અધ્યાય જે છે એ ઉપસંહાર રૂપ છે. ઉપસંહાર વિચાર ત્યાં થયેલો છે અને સર્વ સાધનોની સ્પષ્ટતા ત્યાં થયેલી છે. તો આ પ્રમાણે સુંદર આ બધી જે શ્વેતાશ્વતર ઉપનિષદનું જે પુસ્તક હોય આપણું ગીતા પ્રેસનું, એની પ્રસ્તાવનામાં આવી રીતે ક્લાસિફિકેશન કરેલું છે. સંપૂર્ણ ઉપનિષદનો સાર બ્રહ્માત્મૈક્ય બોધ છે. બ્રહ્મ અને આત્માનું એકત્વ, એટલે કે બ્રહ્મ અને આત્માનું એકત્વ એટલે બ્રહ્મ અને આત્મા એક છે વગેરે એવું નથી. એક જ ચૈતન્ય આવી રીતે દેહ વ્યષ્ટિની ઉપાધિથી જીવ કહેવાય છે, સમષ્ટિની ઉપાધિથી ઈશ્વર કહેવાય છે. માટે જ નાના આકારની ઉપાધિએ નાનો ઘડો અને મોટા આકારની ઉપાધિએ મોટો ઘડો. તો પછી બંને એક જ છે, બંનેનો ઐક્યનું જ્ઞાન વગેરે જેમ કહેવાય એમ ચૈતન્યનું એકત્વ એ ઉપનિષદનો સાર છે. ચૈતન્યની એકતા કો, અદ્વિતીયતા કો, એ આ ઉપનિષદનો સાર છે. આ પ્રમાણે આપણે જે ઓલી ગોપીઓની વાત કરી, પરિચ્છેદ સામાન્ય અત્યંત અભાવ ઉપલક્ષિતત્વમ બ્રહ્મત્વમ, તો પરિચ્છિન્ન વસ્તુ માટે પૂર્ણ વૈરાગ્ય હોય એને જ અપરિચ્છિન્નતાની જિજ્ઞાસા જન્મે છે. એટલે વૈરાગ્ય વગેરે હોય તો જિજ્ઞાસુની આ શમ દમ વગેરે ષટક સંપત્તિ છે ને એ જિજ્ઞાસુની સેવા કરે. વૈરાગ્ય ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો છે. વૈરાગ્ય હોય
તો શમ દમ વગેરે સંપત્તિઓ આપોઆપ જિજ્ઞાસુની સેવા કરે છે, જિજ્ઞાસુમાં પ્રગટ થાય. કામ ક્રોધ બધું છોડીને જતું રહે. વૈરાગ્ય હોય ને તો કામ ક્રોધ રાગ દ્વેષ બધું છોડીને જતું રહે. એટલે કામ અને ક્રોધની નિવૃત્તિને શમ કીધેલો છે. આમ તો શમ દમ વગેરે કેવું છે, આમ મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ, આમ એવું આમ સામાન્ય રીતે સમજવામાં આવે છે. એનો જુદો અર્થ અહીંયા આચાર્ય સમજાવે છે. કામ અને ક્રોધની નિવૃત્તિને, કામ ક્રોધાદિની નિવૃત્તિને શમ કીધો છે. ઇન્દ્રિય ચાંચલ્ય જે છે નિવૃત્તિને દમ કીધું છે. કર્મ વિસ્તાર, આપણે કંઈક હેડો ને આ કરીએ ઓલું કરીએ તેમ કરીએ, એમ કર્મનો વિસ્તાર જે છે એની નિવૃત્તિને ઉપરથી કીધી છે. બધું સમેટી લેવું. જેમ કે ઘણા આપણા સાધકો છે, હવે ભાઈ પ્રવૃત્તિઓ થોડી થોડી સમેટી લે છે, કર્મોને સમેટી લેવા. કર્મ વિસ્તાર જે છે, સવારથી ઉઠીને આપણે આ કરીએ તે કરીએ ત્યાં જઈએ આમ કરીએ, કર્મના વિસ્તારને સમેટી લેવો, એને ઉપરથી કીધેલી છે. ઉચ્ચ લક્ષ્ય માટે આપણે દ્વંદ્વ સહિષ્ણુ બનીએ, દ્વંદ્વ સહિષ્ણુ બનીએ અને તિતિક્ષા કીધેલી છે. તિતિક્ષા હોય તો શ્રદ્ધા આપોઆપ આવશે. એટલે તિતિક્ષાનો અભિગમ હોય તો ઈશ્વર પરની શ્રદ્ધા જે છે એ આપોઆપ આવે છે. અને મનોરાજ્યની નિવૃત્તિને સમાધાન કીધેલું છે. મનોરાજ્ય એટલે આપણે મનમાં જ આમ સંકલ્પો આમ તેમ બધું ઘણું કરતા હોઈએ તો એ મનોરાજ્યની નિવૃત્તિને સમાધાન કીધેલું છે. અને મુમુક્ષા તો ચિત્તનો સ્વભાવ છે જ્યાં ને ત્યાં તાદાત્મ્ય, માખીનો સ્વભાવ છે ગંદી ગોબરી જગ્યાએ બેસવું ને આમ તેમ. એમ ચિત્તનો સ્વભાવ છે વસ્તુના ઓલા ઉપર એ વિચાર નથી કરતું, ગમે તે વસ્તુ એ જઈને જાણે કે અટકે છે, આસક્ત થાય છે. તો ચિત્તનો જે આ ગમે ત્યાં અભિમાનપૂર્વક જોડાય છે ચિત્ત. ચિત્ત સૂક્ષ્મ વસ્તુ છે. આ રિમોટ મારું છે, હું કોઈને નહીં આપું. આવું આ મોબાઈલ મારો છે, તો ચિત્ત મોબાઈલને વળગે છે કઈ રીતે? અભિમાન દ્વારા. તો ચિત્ત, મન, અંતઃકરણ વગેરે. તો અંતઃકરણની આ જ્યાં ને ત્યાં અભિમાન કરવાની જે વૃત્તિ છે એનાથી છૂટવાની ઈચ્છાને મુમુક્ષા કીધેલી છે. આવું બહુ સુંદર રીતે આચાર્યોએ સમજાવેલું છે. ચિત્તની જ્યાં ને ત્યાં અભિમાન કે તાદાત્મ્ય કરવાની જે વૃત્તિ છે એનાથી છૂટવાની ઈચ્છાને મુમુક્ષા કીધેલી છે. તો માત્ર ને માત્ર એસે વર કો ક્યાં વરું જો જન્મે ઓર મર જાય. શું ગોપીઓ કહે છે કે એવા વરને ક્યાં વરું કે જે પોતે જન્મવા મરનારો છે. વરું જો ગોપાલ જું તો મેરો ચૂડલો અમર હો જાય. કે ભાઈ મારો ચૂડલો અમર થવો જોઈએ, એવા આ કનૈયાને અમે વરી લઈએ. તો આમ જ્યાં ત્યાં તાદાત્મ્ય કરીને પોતે સુખ માટેને બધું મેળવવા ઈચ્છે છે, પરંતુ આ અભિમાન છોડવાની જે છે તત્પરતા એને મુમુક્ષા કીધેલી છે. એટલે આચાર્યો સમજાવે છે જ્યાં સુધી ઓલું એ વખતે હશે કંઈક આ માછલીને પકડવાની બધી વાતો, તો માછલીને પકડવાનો જે ગલ કે કાંટો હોય એ ગજવામાં રાખીશું જ્યાં સુધી, ત્યાં સુધી માછલી પકડવાનું મન થશે જ કોઈક દિવસ. એટલે એ કાંટો છે ને છોડી દેવો, એ કાંટાને જ હરિઓમ કરી દેવું, એને મુમુક્ષા કીધી છે. એટલે કાંટો હશે ત્યાં સુધી માછલી પકડવાની ઈચ્છા થશે. આ ચિત્ત સાથે આપણું તાદાત્મ્ય છે. મન દ્વારા જ આપણે બધી લાગણીઓ બધું અનુભવીએ છીએ. મન જ એક આપણું આ સાધન છે. બસ આ મનની આ તાદાત્મ્ય અભિમાન કરવાની વૃત્તિથી છૂટવું એને મુમુક્ષા કીધી છે. આ કાંટો, આ ચિત્ત જે રૂપી કાંટો છે માછલીને પકડવાનો, એ છોડી દઈએ તો ભાઈ માછલી પકડવાનું આપણને મન નહીં થાય. એટલે એ પ્રમાણે ચિત્તનો ત્યાગ, ચિત્તા વિવેક ચૂડામણીમાં પણ પાછળના સુંદર 400 પછીના જે શ્લોકો છે ને એમાં ચિત્ત મૂલો વિકલ્પોયમ ચિત્તા ભાવે ન કશ્ચન વગેરે સુંદર બધા શ્લોકો છે. ચિત્તનો ત્યાગ એ જ સંસારનો ત્યાગ વગેરે છે. ચિત્તનો ત્યાગ એટલે આમ ઓલો ચિત્તવૃત્તિ નિરોધ કરી અને યોગની બધી અહીંયા વાત નથી. ચિત્તની જે અભિમાન કરવાની વૃત્તિ છે એનો ત્યાગ એવું આપણે સમજવાનું છે. એટલે બ્રહ્મ જ્ઞાન પહેલાં વિવેક અને વૈરાગ્ય દ્વારા ચિત્તનો ત્યાગ થાય છે, અને બ્રહ્મ જ્ઞાન પછી ચિત્તનો ત્યાગ, એ ચિત્ત બાધિત થઈ જાય છે. બાધિત થઈ જાય છે એટલે હવે ક્યાંય તાદાત્મ્ય કરે નહીં, એ બ્રહ્મ સ્વરૂપે બનીને રહે છે. ચિત્ત પોતાના મૂળ સ્વભાવને ઓળખતું નથી, માટે જ્યાં ત્યાં જઈને અટકે છે. ચિત્ત પોતાના મૂળ સ્વભાવને જ્યારે જાણી લે ત્યારે એ બાધિત થઈ જાય એટલે બ્રહ્મ સ્વરૂપે બની રહે છે.
આ જે વસ્તુ હું બોલ્યો ને એ જ આપણે સોમવારે જે શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્રનું ચેન્ટિંગ કરેલું ને, જે ઉન્મન્યાવસ્થા, એ બધી એની એમાં આ બધી ચર્ચા છે ચિત્તની ઉન્મની અવસ્થા. માંડુક્યમાં એને અમની ભાવ વગેરે કીધેલો છે. ચાલો જવા દો, એ શબ્દો થોડા અઘરા છે. અમની ભાવ, હા. એટલે બ્રહ્મજ્ઞાનથી ચિત્તની પૃથકતાનો, એટલે ચિત્તને લીધે જ વ્યષ્ટિ અને સમષ્ટિનો ભેદ કલ્પાયેલો છે. હકીકતમાં એવું નથી. જંગલ અને વૃક્ષ એનો ભેદ કઈ રીતે કલ્પાય? દ્રષ્ટિમાં જ છે. વ્યષ્ટિ લેવલે વૃક્ષ છે, આખું જે સમૂહ છે એને. એટલે આપણે નીચે હોઈએ આપણા સ્તરે જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આ આ વૃક્ષ, આ બાવળનું વૃક્ષ, આ આંબાનું વૃક્ષ, બધા વૃક્ષો વ્યષ્ટિના ભેદ દેખાય. વિમાનમાં જઈએ તો જંગલ, એક જંગલ છે એમ. એવી રીતે વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ પણ ચિત્તને લીધે જ કલ્પાયેલો છે. અવિદ્યા નિવૃત્તિ લક્ષણો હિ મોક્ષ, એવી સુંદર અહીંયા આમાં ચર્ચા થશે. અજ્ઞાન નિવૃત્તિને જે તત્પર હોય એને જિજ્ઞાસુ કીધો. એટલે શું છે? અભિગચ્છેત નિર્વેદ માયાત નાસ્તકૃતક તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત. વિજ્ઞાનાર્થમ જિજ્ઞાસુનું વર્ણન થયું. એટલે જિજ્ઞાસુ અભિગચ્છેત, એટલે અભિગચ્છેત દ્વારા જો જિજ્ઞાસા જન્મે પછી હેડો જોઈશું, બેસી રહીએ ઘરમાં, એવું નહીં. પછી અભિગચ્છેત એટલે ગુરુ પાસે જ જવું જોઈએ, એવું જ્યાં મુંડક ઉપનિષદમાં કહેવામાં આવેલું છે. તો અભિગચ્છેત એટલે તત્પરતા, એટલે કે અજ્ઞાન નિવૃત્તિ માટે પ્રયત્ન. આપણને ખબર પડી ગઈ અજ્ઞાન જ કલ્પ્રિટ છે, અજ્ઞાનને લીધે જ બધું દુઃખ અનુભવાય છે, અને તો પણ આપણે સત્સંગ વગેરેમાં ના જઈએ તો જિજ્ઞાસુ ના કહેવાય. એટલે તત્પરતા, અજ્ઞાન નિવૃત્તિના ઉપાયોમાં માટે જે ઉપાયોને જે તત્પર હોય એને જિજ્ઞાસુ કીધું છે. અભિગચ્છેતને એટલે સંસાર પ્રત્યે વિમુખ થાય અને શ્રદ્ધા ભક્તિ આરાધના પૂર્વક ગુરુની સમીપ જાય છે. એક અહીંયા ચર્ચા છે. બ્રહ્મ દર્શનનું સામર્થ્ય, પરમાત્મા દર્શનનું સામર્થ્ય અંતઃકરણમાં છે ખરું? એવી ચર્ચા છે. એટલે અદ્વિતીય બ્રહ્મ દર્શનનું સામર્થ્ય અંતઃકરણમાં નથી. તો અંતઃકરણને શુદ્ધ કરનારા જે બધા સાધનો છે, અંતઃકરણને નિર્મળ, ઉજ્જવળ, સુસંસ્કૃત કરનારા, દોષ દૂર કરનારા જે બધા સાધનો છે, કર્મ યોગ, ઉપાસના યોગ, પછી યોગાભ્યાસ, જે યમ નિયમ, આસન પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. એટલે અંતઃકરણમાં જ જો સામર્થ્ય ના હોય પરમાત્મા દર્શનનું, તો અંતઃકરણને શુદ્ધ સુસંસ્કૃત કરનારા સાધનોમાં ક્યાંથી હોય? એટલે આમાં આ બહુ જ અગત્યની વસ્તુ છે વેદાંતમાં. એટલે બ્રહ્મ દર્શનનું સામર્થ્ય અંતઃકરણમાં જ નથી, તો અંતઃકરણને શુદ્ધ કરનારા સાધનોમાંય નથી. એટલે કે કર્મયોગ, હું આમ નિષ્કામ કર્મયોગ કરીશ અને પરમાત્મા પ્રાપ્તિ થઈ જશે, દર્શન થઈ જશે, એવું નથી. બ્રહ્મ દર્શન માટે વાક્ય પ્રમાણ છે. તત્વમસી મહાવાક્ય વગેરે શાસ્ત્ર વાક્ય જે છે ને એ બ્રહ્મ દર્શન માટે પ્રમાણ છે. આપણે ઘણીવાર વિચાર કર્યો છે, લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. તે પ્રમાણે અંતઃકરણ નહીં, પરંતુ અંતઃકરણમાં આ વાક્યાર્થ જે જન્મે છે, અખંડાર્થ, એ પ્રમાણ છે. એટલે પૌરુષેય વાણી જે છે, પૌરુષેય વાણી એટલે આપણે પુરુષ દ્વારા પુરુષ પ્રયત્ન જેમાં રહેલો છે એવા વાક્યો, એમાં એ બ્રહ્મદર્શન માટે પ્રમાણ નથી. એટલે બ્રહ્મદર્શન માટે પ્રમાણ વેદ વાક્ય છે, અપૌરુષેય વાણી છે. પૌરુષેય વાણીમાં 4 પ્રકારના દોષ રહેલા હોય છે: ભ્રમ, પ્રમાદ, કરણ અપાટવ અને વિપ્રલિપ્સા. તો આ પ્રમાણે 4 દોષને લીધે આપણે જે ભ્રમ, પહેલો દોષ છે ભ્રમ, બીજો છે પ્રમાદ, ત્રીજું છે કરણ અપાટવ, એટલે ઇન્દ્રિયોમાં એવું કંઈ, કરણ એટલે ઇન્દ્રિયોમાં વગેરે, એનું અપાટવ એટલે કે એ કંઈ એટલા સૂક્ષ્મ તીક્ષ્ણ વગેરે ન હોય એમ. અપાટવ એટલે પટુતા, પટુતા એટલે કુશળતા, તો ઇન્દ્રિય અને મનની અકુશળતા એમ. એટલે કરણ અપાટવ ત્રીજો દોષ. અને ચોથો છે વિપ્રલિપ્સા. વિપ્રલિપ્સા એટલે બીજાને ઠગવાનો વિચાર. તો આ 4 પ્રકારના દોષ સામાન્ય રીતે માણસની વાણીમાં રહેલા હોય છે.
પણ અપૌરુષે એવી વેદવાણીમાં આ 4 દોષ નથી. ભ્રમ નથી, સર્વજ્ઞ સર્જન છે પરમાત્માનું, સર્વજ્ઞ કલ્પ છે વેદ, પ્રમાદ નથી, કરણ પાઠ વગેરે એ પણ નથી. એ સામાન્ય રીતે શું થાય છે, સામાન્ય આપણે માણસોની વાત કરીએ તો હું હિમાલય જઈ આવ્યો અને પછી હિમાલયનું તમને વર્ણન કરું છું. એટલે હિમાલયનું વર્ણન હું વાણીથી કરું છું, વાણીરૂપી પ્રમાણથી. અને જોયો છે મેં ક્યાં કઈ રીતે વાણીથી જોયો છે? આંખથી જોયો છે. એટલે પ્રમાણાંતર એટલે કે એક પ્રમાણથી અનુભવ કરેલો છે અને બીજા પ્રમાણથી કહું છું. આને લીધે આ બધા દોષ હોવાની સંભાવના છે. જ્યારે વેદમાં આવું નથી, પ્રમાણાંતરથી પરમાત્માનું દર્શન કરે અને પછી પ્રમાણાંતરથી આ શાસ્ત્રો ઉપદેશ આપે એવું બધું નથી. પ્રમાણાંતર વસ્તુ ત્યાં વેદમાં આવતી નથી. એટલે વેદ અપૌરુષેય છે. વેદ વાક્ય બ્રહ્મ દર્શન માટે પ્રમાણ છે. એટલે તત્વમસી મહાવાક્ય જે છે એ બ્રહ્મ અને આત્માની સિદ્ધ એકતાનું આવી રીતે પ્રતિપાદન કરે છે. એ તત્વમસી મહાવાક્ય ભણીએ, એનો અર્થ સમજીએ, અખંડાર્થ વગેરે સમજીએ એટલે આપણને પરમાત્મા અને આત્માની એકતા થાય નહીં, એવું નહીં. જો એક શબ્દ ટેકનિકલ છે થોડો, તત્વમસી મહાવાક્ય મારી અને પરમાત્માની સિદ્ધ એકતાનું પ્રતિપાદન કરે છે. પહેલેથી જે સિદ્ધ છે, પહેલેથી સિદ્ધ છે એટલે મહાવાક્ય સમજીએ અને પછી થોડું ધ્યાન કરીએ અને પછી આપણને ઐક્ય સમજાય એવું નથી. સાધ્ય એકતા નથી, ધ્યાનથી જન્મનારી એકતા નથી, પરંતુ સિદ્ધ એકતા છે. આ શબ્દો બધા આમાં વપરાયેલા છે એટલે હું વાપરું છું. હા, સિદ્ધ એટલે ભૂત. ભૂત એટલે પહેલેથી વર્તમાન હોય ને એને ભૂત કહેવાય. અહીંયા ભૂત વસ્તુ બ્રહ્મસૂત્રમાં આવશે એટલા માટે આ શબ્દ છે. સિદ્ધ એકતા જે પહેલેથી હોય. ભૂત એક જ વસ્તુ છે, બ્રહ્મ. બ્રહ્મ જ ભૂત છે, બાકીનું બધું છે ને ભવ્ય છે. એટલે જન્મીને અસ્તિત્વમાં આવનારું છે. એનો જન્મ થાય અને પછી બાળક જન્મે પછી બાળક છે એવું કહેવાય. ઘડો જન્મે માટીમાંથી પછી ઘડો છે એવો વ્યવહાર થાય ને એને બધું શું કહેવાય? નાયમ ભૂતવા ભવિતાવાન ભૂયઃ. આ જે ન જાયતે મ્રિયતે જે શ્લોક હતો ને ગીતામાં, એમાં આ ચર્ચા થયેલી છે. બીજું બધું ભવ્ય કે ભવ કહેવાય છે, પણ ભૂત એકમાત્ર પરમાત્મા જ છે. ભૂત એટલે જે પહેલેથી છે, જે પહેલેથી અસ્તિત્વમાં છે. એને અસ્તિત્વમાં આવવા માટે જન્મવાની જરૂર નથી. હા, શું કીધું? હા, આપણા બધાનું ઇન ધ સેન્સ કે જેટલી ઉપાધિ કે વસ્તુઓ બધી છે જગત, જન્મીને અસ્તિત્વમાં આવે છે. ઘડો માટીમાંથી જન્મે, કુંભાર એને જન્મ આપે પછી એ અસ્તિત્વમાં ઘડો છે એમ વ્યવહાર થાય છે. પરમાત્મા તત્વ જન્મીને અસ્તિત્વમાં નથી આવતો, પહેલેથી જન્મવાની એને જરૂર નથી. પરમાત્મા અજન્મા છે. પરમાત્મા ન જાયતે, જન્મતો નથી. જન્મતો નથી એટલે શું? જન્મવાની જરૂર નથી એને. જન્મવા હા, ભવ્ય એટલે અસત. એટલે જન્મવાની જરૂર વગર જે અસ્તિત્વ ધરાવે છે એ પરમાત્મા છે. એને ભૂત કીધું છે, ભૂત વસ્તુ અથવા તો સિદ્ધ વસ્તુ. તો પરમાત્મા અને આપણી સિદ્ધ એકતાનું પ્રતિપાદન આ વેદ અપૌરુષે વેદવાણી કે તત્વમસી મહાવાક્ય કરે છે. તો આટલી પૂર્વ ભૂમિકા છે શ્વેતાશ્વતર ઉપનિષદની. હવે આપણે શાંકર ભાષ્ય જે છે, સંબંધ ભાષ્ય, એને જોઈશું. સંબંધ ભાષ્ય થોડું લાંબુ છે અને લગભગ સંબંધ ભાષ્યમાં એક અર્થ, એક આખો મોટો એક પેરેગ્રાફ છે સૌથી પહેલાં. એ પછી એ અર્થ કરેલો છે એને અનુરૂપ અનેક બધા શાસ્ત્રના ઉદ્ધરણો. એટલે કે જાણે કે આ ભાષ્ય ભણીશું આપણે, જાણે કે આમ આપણને બધા જ ઉપનિષદોના બધા જ વાક્યોનું ઉદ્ધરણ આવશે, કોટેશન આવશે. એટલે થોડું થોડું તમે પણ બધા એ ઉપનિષદો ઉપર વિચાર કરજો, બરોબર ને? જેમ કે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, મોક્ષનું વ્યાખ્યા આવે તો અભય પ્રતિષ્ઠા વિંદતે ક્યાં આવે છે? એટલે આમ આપણે વહેંચી દઈશું કે આ ઉદ્ધરણનો અર્થ શું થાય. એવું ના, એવું ના કરે. ચાલો, બધું કોઈ હાય નથી પાડતું. એટલે સુંદર ઉદ્ધરણો જે છે ને એ સમગ્ર ઉપનિષદોને એક સાથે જાણે કે આ શાંકર ભાષ્યમાં ભણવાના આવશે. સંબંધ ભાષ્ય બહુ લાંબુ છે,
અને પછી એનો મૂળ મંત્ર જે છે પહેલો અધ્યાય શરૂ થશે. મૂળ તો જે પહેલો પેરેગ્રાફ છે ને એમાં બ્રહ્મથી અત્યારે આપણે કઈ રીતે આપણો મૂળ સ્વભાવ બ્રહ્મ છે તો કઈ રીતે જીવ રૂપે આપણું અવતરણ થયું, એટલે કે બ્રહ્મનું અધપતન તો ના કહેવાય પણ અવતરણ, એટલે કે પરમાત્મા તત્વ કેવી રીતે આ જીવ પોતાને માની રહ્યા છે અને પછી એ જીવ આ બ્રહ્મ જ્ઞાનની સાધના કરીને કઈ રીતે પોતાના પરબ્રહ્મ સ્વરૂપને પામે છે, એવું સુંદર અભિનય. જાણે કે આ પહેલો જે પેરેગ્રાફ છે ને ભાષ્યનો, એનું નાટક, એક નાટિકા કરવા જેવી છે. આમ બહુ સુંદર રીતે કોઈક ગુરુ બને, કોઈક શિષ્ય બને, કોઈક જિજ્ઞાસુ બને ને આવી રીતે એ અભિનય આપણે આપણા જીવનમાં જોવાનો છે. જે પહેલો પેરેગ્રાફ છે ને એ આપણું જીવન છે. જિજ્ઞાસુમાં શું થયું હોવું જોઈએ, અથવા તો એકાદું પગથિયું આપણામાં ધારો કે ન પણ એની જરૂરિયાત જણાઈ હોય, જે સુંદર વર્ણન છે એમાંથી એકાદા પગથિયાની આપણને, જેમ કે મહાત્માઓને શોધવા નીકળ્યા હોઈએ આપણે અને પછી મહાત્મા મળે એવું ધારો કે આપણામાં નાય થયું હોય, પરંતુ એ અભિનય સુંદર બતાવેલો છે અંદર. પહેલો પેરેગ્રાફમાં સુંદર બ્રહ્મથી જીવ અને જીવથી પાછા બ્રહ્મની જે યાત્રા છે એ આવી રીતે સમજાવેલી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે